ઓકે, બોલો બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. કર્મ ગ્રંથનો સ્વાધ્યાય, પ્રથમ કર્મ ગ્રંથ. થોડાક પ્રશ્નો આપણે જાણીએ, સાંભળીએ. વર્ણ કેટલા છે? 5. વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને ક્ષુદ્ર, તો 4 જ થયા ને? લાલ, પીળો, કાળો, ધોળો ને લીલો, કૃષ્ણની શ્વેત, પિત્ત અને રક્ત. તો આ હું બોલ્યો એ શું હતું? જાતિ બોલી. આ બધા જાત. એને પણ 4 વર્ણ ના કહેવાય? ના, 5 છે પણ. તો પણ અહીંયા તો 4 જ છે ભાઈ. 5 વર્ણ, બરાબર ને? અહીંયા રંગની વાત કરે છે, બરાબર ને? વર્ણ એટલે રંગ, બરાબર ને? કયા કયા કીધા? લાલ, લીલો, પીળો, ધોળો, રક્ત, ધોળો. લાલ. સરસ. ચાલો, તો એમાંથી પેજ મળી ગયું, કોષ્ટક મળી ગયું? Very good. હા, મળી ગયું. તો હવે હવા ખાઓ, બીજું શું કરશો? વાંચવાના તો છો નહીં તમે. આપણે જો પ્રશ્નોત્તરીની અંદર પણ તમે જો કહેવાય કે જોયા વગર બોલવાનો ટ્રાય નહીં કરશો તો તમે કરશો શું પછી? એટલે એક કામ કરો, બધા ચોપડી બંધ કરી નાખો, જેમને આવડે બોલજો. ઓકે, ચોપડી બંધ કરી દેજો. ચાલો, તો 5 વર્ણ કીધા, બરાબર? તો 5 વર્ણ: સફેદ, પીળો, લાલ, કાળો અને લીલો, ધોળો. ભૂલી ગયો હું. ઓકે, તો 5 વર્ણ છે, એમાં એ 5 રંગમાંથી શુભ રંગ કેટલા છે? 3 શુભ છે. સફેદ, લાલ ને પીળો. સફેદ, લાલ અને પીળો, બરાબર? ઓકે, તો એ પ્રમાણે સ્પર્શ પણ છે ને. સ્પર્શ કેટલા છે? જોયા વગર આ ચોપડી બંધ હોવી જોઈએ. 8 છે. બરાબર ને? 8 છે. તો એ 8 માં અશુભ હોય એના નામ બોલો. ખરબચ, ગુરુ, કર્કશ. હા, ગુરુ એટલે ભારે. કર્કશ એટલે ખરબચડું. ખરબચડું. પછી વૃક્ષ એટલે લુખું. રાખ જેવું, લોટ જેવું, બરાબર? પછી શીત એટલે ઠંડુ. શીત એટલે ઠંડુ, બરાબર ને? ભારે, ખરબચડું, ઠંડુ અને કર્કશ. આ 4 કેવા કીધા? અશુભ. શુભ હવે બોલો. શુભ કોણ બોલશે? જોયા વગર આ ચોપડી તમારી બંધ હોવી જોઈએ, તમને પોતાને એ કરવાનું. પુષ્પાબેન ટ્રાય કરો. કેમ નથી આવડતું? શું વાત કરો છો? કોણ બોલે છે? મુલાયમ, ગરમ બે તો યાદ આવે, પછી બીજા બે યાદ કરો. હા, તો એક તો યાદ આવ્યો ને. યસ, બરાબર. ઓલા જે અશુભ બોલ્યા એની ઓપોઝિટ શુભ. મુલાયમ અને ગરમ. મુલાયમ અને ગરમ. હા, બરાબર. સરસ. પછી બરાબર છે. મૃદુ અને ચીકણું. મૃદુ અને ચીકણું થઈ ગયું. સ્નિગ્ધ આવે ને? સ્નિગ્ધ એટલે ચીકણું. સ્નિગ્ધ એટલે ચીકણું. હલકું, સ્નિગ્ધ, હલકું. પછી જો ગરમ, હલકું, કોમળ અને પછી 3 બોલો. હજી એક બાકી છે, ચીકણું, બરાબર ને? તો આ 4 શુભ કીધા છે, બરાબર? રસ કેટલા પ્રકારના કીધા? 5 પ્રકાર. 5 પ્રકારના, બરાબર ને? 5 પ્રકારના કયા કયા? કેરીનો રસ, લીંબુનો રસ, કડવો, તીખો, મીઠો, ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો. ખાટો, સિમ્પલ. ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો.
હા બરાબર. કડવું તીખું. બરાબર. જે આપણે રસોડાની અંદર તમે યુઝ કરો, તમારે તો આ બધું શીખવાય. 5 ની જગ્યાએ 15 તમે બોલી શકો. આ શું કહેવાય, એમાં જે રીતે આપેલું છે અહીંયા છે ને, આપ સમજ શું કહેવાય, આપણે ઇઝીલી યાદ રહી જાય ને, એના માટે બધું ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો. બરાબર. આની અંદરથી આ 5 રસમાંથી કયા કયા રસ શુભ છે અને કયા કયા રસ અશુભ છે? મીઠો તીખું ને મીઠો ને ઈ શુભ. તીખું અને કડવું છે એ બે અશુભ છે. કડવો કડવો ને તીખો કેવા છે? કડવો અશુભ. કડવું અશુભ. અને ખાટો, શુભમાં શુભ. મીઠો, મીઠો તો તુરો, તુરો એ શુભ. પૂરો આવે. ખાટો, મીઠો અને તુરો, આ 3 શુભ છે. કડવો અને તીખો આ બંને બરાબર છે ને? શુભ છે. ઓકે, ચાલો. આપણને આત્મા સાથે કર્મ બંધ થાય, બરાબર, ત્યાં સુધીમાં કોણ કોણ કાર્ય કરે છે કર્મની અંદરથી? ઓકે, કયું કયું કર્મ કાર્ય કરે છે? રસ ને પ્રદેશ. એ તો ખરું, એ તો બંધાતું હોય તે વખતે. હા, કર્મ બંધ થાય, કર્મ બંધાતું હોય ત્યારે એ કર્મને બાંધવા માટે, કર્મને આત્મા સાથે જોડવા માટે કયા કયા કર્મો છે એવા કે જે એક્ટિવ હોય છે? સંઘાતન નામ કર્મ ને બંધન સંઘાતન નામ કર્મ. યસ, બરાબર. પછી ને બંધન સંઘાતન નામ કર્મ, પછી બંધન નામ બંધન નામ કર્મ. બરાબર ને? સંઘાતન નામ કર્મ, બંધન. તો આ બંને કર્મ કરે છે શું? સંઘાતન નામ કર્મ શું કરે છે અને બંધન નામ કર્મ શું કરે છે? હા, વેરી ગુડ, વેરી ગુડ. સંઘાતન નામ કર્મ શું કરે છે? તો કે બધા એકઠા કરે, પૂતગલોને ત્યાં લાવી આપે છે, એકઠા કરે. એકઠા કરી આપે. બરાબર. જેમ ઓલી પંજેટી કે દંતાલી હોય તો એનાથી જેમ ભેગું કરે, ભેગું બરાબર. કરે. અને બંધન નામ કર્મ શું કરે છે? તો કે લાવેલા જોડાવે. આત્મા સાથે કે શરીર સાથે, જે પૂતગલો જોડાવે. સાથેના છે નવા એને જોડે. જોડાવે. બરાબર ને? જેમ શું કહેવાય કે કાર્મણ વર્ગના પૂતગલો હશે તો એ આત્મા સાથે બાંધવાનું કાર્ય કોણ કરશે? બંધન નામ. બંધન નામ કર્મ. કરે છે તો કે સંઘાતન નામ કર્મ. સંઘાતન કરે છે. બરાબર ને? તો એવી રીતે આહારક શરીરના પૂતગલોને લાવવાનું કામ કોણ કરશે? સંઘાતન નામ. સંઘાતન. બરાબર. અને આહારક શરીરને પૂતગલોને આહારક સાથે બાંધવાનું કાર્ય કોણ કરશે? બંધન નામ. બરાબર ને? યસ. તો આ જે કર્મ બંધાતી વખતે, બરાબર ને? હવે સંઘાતન નામ કર્મ, સંઘાતન નામ કર્મ તો લાવશે, પણ કોના આધારે લાવશે એમ કે તેઓ? બંધન આપણા પોતાના બાંધેલા કર્મના જીવના જેવો જેવો બાંધેલા કર્મના આધારે. આત્માના જેવા બાંધેલા યસ, એના આત્માના જેવા પરિણામો, જેવા પ્રકારના ભાવો હશે એ રીતે સંઘાતન નામ કાર્ય કરશે. ધારો કે પુણ્ય કર્મ ના પૂતગલો લાવી રહ્યું છે, બરાબર. ધારો કે સામાયિક ની અંદર બધા સામાયિક પરમાત્માની પૂજા કે સામાયિક કરી રહ્યા છે, તો તે વખતે પૂતગલો લાવવાનું કાર્ય કરે છે, શુભ પૂતગલો, બરાબર ને? તે વખતે સંઘાતન નામ કર્મ કરે છે, પણ એ સંઘાતન નામ કર્મ કોના આધારે લાવશે? આત્માના ભાવ આત્માના પરિણામોના આધારે. પરિણામ. કોના? આત્માના પરિણામોના આધારે એ કાર્મણ વર્ગના પૂતગલો લાવશે, બરાબર ને? કોઈ એક્ઝામ્પલ એવું મળી શકે આપણને? બરાબર છે. યસ, રાઈટ. હા, ચાલો એક એક્ઝામ્પલ તમને આપું, બરાબર ને? પરમાત્મા ઋષભદેવના ભવની અંદર, એના આગળના ભવની અંદર જ્યારે ભરત, બાહુબલી, પછી રામની સુંદરી, શ્રેયાંશ કુમાર, આ પાંચેય ભરત, બાહુબલી, બ્રાહ્મણી સુંદરી, ભગવાન ઋષભદેવ અને શ્રેયાંશ કુમાર, આ 6 જણની જોડી હતી. 6 જણ સાધુપણામાં હતા.
6 જણ ત્યારે લોકો સાધુપણામાં હતા, 6 જણ એક જ સમુદાયની અંદર, એક જ એની અંદર, બરાબર. અને એમાં સાધુ જીવન, તપ, આરાધના, સ્વાધ્યાય વગેરે પણ બધું કરે, બરાબર. પણ સ્વાધ્યાય કે બધું સાથે કરતા, પણ છતાંય પણ શું, તો કે 2 સાધુઓ અહીંયા બ્રાહ્મણી સુંદરી બન્યા, 2 સાધુઓ ભરત બાહુબલી બન્યા, એક બીજો સાધુ હતો શ્રેયાંશ કુમાર બન્યા, અને બીજા સાધુ એ તો સ્વયં તીર્થંકર થઈ ગયા. સંયમ જીવન બધાની પાસે હતું? ના સંયમ જીવન બધા પાસે હતું ને તે વખતે? સંયમ જીવન સંયમ જીવન હતું. બધાય 6ઠા 7મા ગુણ સ્થાને હતા. તો છતાં એક તીર્થંકર થયા, એક ચક્રવર્તી થયા, એક ચક્રવર્તી કરતા પણ અધિક બળે એવું એને શરીર પ્રાપ્ત થયું. વળી બીજા 2 જ મનના ભાવ સ્ત્રી પર્યાય થઈ. બરાબર ને? તો આવું કેમ? અવસ્થા પણ સરખી, બધું સાથે કરતા છતાંય, તો કે જેવા પ્રકારના મનના પરિણામ હોય, આત્માના પરિણામો હોય, એના આધારે આ સંગાતન નામ કર્મ અપાવે છે. મલ્લીનાથ ભગવાનનો પણ દાખલો લઈ શકાય, બરાબર? યસ. હા, એટલે જે પણ બરાબર એક સાથે હોવા છતાં પણ જે આત્માના જેવા પ્રકારના પરિણામો હોય એ રીતે એના કર્મ બંધ થાય, એને એ પ્રકારનું ફળ મળે, બરાબર? ખ્યાલ આવ્યો બધાને? અધ્યવસાય જેવા પ્રકારના એ આત્માના અધ્યવસાય હોય, પરિણામો હોય, એ પ્રમાણે એને કર્મ, બરાબર, એક સાથે હોવા છતાં પણ હવે ધારો કે કોઈ આપણે સામાયિક કરતા હોય, બધા સમસામાયિક ની અંદર બેઠા છે, બરાબર ને? હવે કોઈ સામાયિક ની અંદર એમ શું કહેવાય કે ભક્તામૃત સ્તોત્ર કે આપણે એક વખત આદિનાથ ભગવાનની વંદનાવલી, અને તે વખતે એકદમ ઓતપ્રોત ભાવોની અંદર એકદમ લીન થઈ જઈએ. આપણે કોઈ થોડી સ્તુતિ બોલતા આમ પણ કરતું હોય, પછી સ્માઇલ પણ કોઈકની સાથે કરતું હોય, એટલે આંખોથી પણ વાતો કરતા હોય, બરાબર? આવું બને કે બને? કોઈને જોખું પણ આવી જાય. હવે દિનુબેન હું બોલવાનો હતો પણ તમે બોલી ગયા, પણ ધ્યાન છે તમારું, સરસ, વેરી ગુડ. કોઈકને જોલું પણ આવી જાય, બરાબર? એટલે અહીંયા આનું શું કહેવાય કે આનો મતલબ એમ છે કે એક જ ક્રિયાની અંદર હોતે છતાંય પણ, એક જ ક્રિયાની અંદર, એક અવસ્થાની અંદર, એક ક્રિયાની અંદર હોવા છતાં પણ મનના પરિણામો, આત્માના પરિણામો આગળ પાછળ હોય, ઉપર ઓછા વધતા હોય, ત્યારે એ પ્રમાણે એનું કર્મ બંધ પણ થતું હોય, બરાબર? આ એટલે શું કહે છે? તો એ સંગાતન નામ કર્મ લાવવાનું કાર્ય કરે છે. કાર્મણ વર્ગના પૂતગલોને પણ લાવે છે કોણ? બરાબર, સંગાતન નામ કર્મ, બરાબર. અને આત્મા સાથે કે જોડવાનું કાર્ય જે કોણ કરે છે? બરાબર, એટલે પરિણામના આધારે થાય, બરાબર? ચાલો, સરસ, વેરી ગુડ. ચાલો આપણે ઓલી પ્રકૃતિની વાત ચાલે છે અત્યારે, આપણે નામ કર્મની અંદર ત્રસ દર્શકની વાત ચાલે છે, બરાબર ને? ત્રસ, બાદર, પર્યાપ્ત, બરાબર? ત્રસ એટલે જે પોતાની સ્વેચ્છાએ, જે પોતાની ઈચ્છા અનુસાર, સુખ દુઃખના કે પોતાના ઈચ્છા અનુસાર એક સ્થાને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે, તો એવા જીવને અહીં ત્રસ કહેવાયો છે, પોતાની ઈચ્છા અનુસાર, બરાબર? પછી બાદર, પછી શું કીધું? બાદર પરિણામ, જે કર્મના ઉદયથી જીવ બાદર પરિણામ વાળો થાય છે તેને શું કહેવાય? બાદર નામ કર્મ. હવે અહીંયા બાદર નામ કર્મ ની અંદર આપણે એક વાત પણ જાણી કહેશું કે બાદર આપણે જોઈ શકીએ અથવા ન પણ જોઈ શકીએ, પણ છતાં એ બાદર પરિણામ વાળો થયો છે, એટલે એને શું કહેવાશે? બાદર નામ કર્મ. ચાલો બીજી એક કરીએ. ચર્મ ચક્ષુથી અગોચર હોય તો એને શું કહીશું? સૂક્ષ્મ, બરાબર ને? હવે ધારો કે કોઈ આત્મા હોય, આત્મા એટલે અહીંયા ભૂતની વાત કરું છું ભાઈ, હા, ભૂત પ્રેત વગેરે હોય અને અહીંયા કદાચ આવીને બેઠું હોય, આપણને ખબર પડે, દેખાય? એને આપણે સૂક્ષ્મ કહીશું. સૂક્ષ્મ ના કહેવાય, બરાબર ને? યસ, કેમ કે પંચેન્દ્રિય છે ભાઈ, બરાબર ને? હા, પંચેન્દ્રિય છે, સૂક્ષ્મ તો નથી. તો આપણે એમ ખાલી એટલી જ વ્યાખ્યા રાખીએ કે ભાઈ
આ જીવ છે કે આપણે એને શું કહેવાય કે સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મને આપણે જોઈ જે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી એવા જીવોને સૂક્ષ્મ કહેવાય. તો ઓલું ભૂત પ્રેત હોય તો એ દેખાય નહીં, તો શું એને સૂક્ષ્મ થોડું કહેવાશે? બરાબર ને? તો એ જ પ્રમાણે શું કે છે અહીંયા, તો કે અહીંયા એમ સમજવાનું છે કે જીવ જે કર્મના ઉદયથી જીવ બાદર પરિણામ વાળો થાય. આપણે કદાચ એને જોઈ શકીએ અથવા ના પણ જોઈ શકીએ. બધાને ખ્યાલ આવે છે ને? જી હા. યસ. હવે કદાચ એનું એવું શું કહેવાય, એવું એનું એટલું સૂક્ષ્મ શરીર હોય, એટલું એનું સૂક્ષ્મ શરીર હોય, સૂક્ષ્મ એટલે આપણે જોઈ શકીએ નહીં, પરંતુ છતાંય બાદર પરિણામ વાળો થયેલો છે એટલે એને બાદર કહેવું પડશે. હા, બરાબર. તો અહીંયા એ પ્રમાણે અહીંયા બસ એને પરિણામ વાળો થયો છે. ચાલો, પણ એના વિચારો તો મન હોય તો, મન ન હોય તો એકેન્દ્રિય ને મન તો હોતું નથી. એકેન્દ્રિય ને મન હોય? ના. હા, એકેન્દ્રિય મન હોય ન હોય ને? ના હોય. હા, વિચારો પછી વાતો જ ન આવે. પુષ્પાબેન, yes. હા, એટલે કે છે કે જે કર્મના ઉદયથી જીવ બાદર પરિણામ વાળો બને. બરાબર. એટલે આપણે એને જોઈ શકીએ અથવા ન પણ જોઈ શકીએ. એને કોણ જોઈ શકે છે? સર્વજ્ઞ ભગવંતો. કોણ? સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાનીઓ જોઈ શકે. કેવળ જ્ઞાની જોઈ શકે. કેવળ જ્ઞાની જોઈ શકે. બરાબર. તો એવી રીતે બાદર, ત્યાર પછી પર્યાપ્ત. ત્યાર પછી ત્રીજું કયું કે છે આપણે? પર્યાપ્ત. બરાબર. પર્યાપ્ત. બરાબર. પર્યાપ્ત એટલે પર્યાપ્તિઓ કેટલી છે? 6 પર્યાપ્તિ. કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. બરાબર ને? આ 6 પ્રકારની પર્યાપ્તિઓ. આ 6 પ્રકારની પર્યાપ્તિઓ છે. એમાંથી જીવને જે પર્યાપ્તિ જીવવા માટે જે પર્યાપ્તિની જરૂર છે અને જીવી શકે, એ પૂરી કરી શકે છે, તો એને પર્યાપ્તો કહેવાય છે. જીવને જીવવા માટે યોગ્ય પર્યાપ્તિની આવશ્યકતા હોય તો એ પર્યાપ્તિઓને પૂર્ણ કરે તો એને શું કહેવાય છે? પર્યાપ્ત. બરાબર. આપણે જીવ વિચાર અને દંડકમાં પણ આવી ગયું છે. બરાબર. હવે શું કહે છે કે ભાઈ જીવને ઉત્પન્ન થતાની સાથે શું કરે છે? આહાર ગ્રહણ કરે છે. બરાબર. આહાર ગ્રહણ કરે, આહાર પછી આહારમાંથી શરીર બનાવે. બરાબર. આહાર પછી શરીર બનાવે, શરીર પછી ઇન્દ્રિય શરીર બનાવે એટલે સાથે સાથે ઇન્દ્રિય પણ બનાવે. બરાબર. આહાર, શરીર, ઇન્દ્રિય પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન. પછી મન. બરાબર. આહાર, શરીર, ઇન્દ્રિય પેલો જીવ ઉત્પન્ન થતા શું કરશે? આહાર ગ્રહણ કરશે. આહાર કેવો ગ્રહણ કરશે? તો કે ઔદારિક વર્ગના પૂતગલોને. ઔદારિક વર્ગનાઓના પૂતગલોમાંથી ઔદારિક શરીરને યોગ્ય શું કહેવાય એ આહાર, એ જીવનો પહેલો આહાર કહી છે. શું કહે છે? બરાબર. એટલે અહીં આહાર, શરીર, ઇન્દ્રિય એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 6 પર્યાપ્તિઓ. તો 6 પર્યાપ્તિઓમાંથી જે જીવને જેટલી પર્યાપ્તિની આવશ્યકતા હોય, બરાબર ને? જેમ કે એકેન્દ્રિય જીવ છે તો ઓછામાં ઓછી સર્વ જીવોને 4 પર્યાપ્તિની આવશ્યકતા તો હોય જ. જીવવા માટે એને 4 પર્યાપ્તિની જરૂર હોય. કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. હવે જો કદાચ શ્વાસોશ્વાસ ન લઈ શકે તો જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે. બરાબર. એટલે ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ તો પૂર્ણ કરે જ તે. એકેન્દ્રિય જીવ હોય ને તો એકેન્દ્રિય જીવ પણ ઓછામાં ઓછી કેટલી? તો કે 3 પર્યાપ્તિ પૂર્ણ કરે છે. આહાર, શરીર અને ઇન્દ્રિય. શ્વાસોશ્વાસ લઈ શકે અથવા ના પણ લઈ શકે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય તો પછી એ પર્યાપ્તો કહેવાય. બરાબર. એકેન્દ્રિય માટે 2 ઇન્દ્રિયને એક વધી જશે. કઈ? ભાષા. 2 ઇન્દ્રિયને ચૌરિન્દ્રિયને પણ, અને પંચેન્દ્રિયને મન પણ. હા, 6 પર્યાપ્તિ. વિકલેન્દ્રિયને અને પંચેન્દ્રિયને 6. એમાં સંજ્ઞ પંચેન્દ્રિયની અપેક્ષાએ. ઓકે, ચાલો. હવે શું કે છે?
પેજ નંબર 167 આપણે નવી પુસ્તક 160 167 ના 155 એમાં આહાર પર્યાપ્તિ ત્યાંથી આપણે વાત કરીશું. ચાલો ને પહેલાથી આવેલું એ છે 1 2 3 4 એ લખે છે ત્યાંથી જ આપણે વાંચી લઈએ એટલે આપણને આગળ ક્લિયર જ થશે. શું કહે છે? પહેલો પોઈન્ટ, ઉત્પત્તિ સ્થાનમાં રહેલા આહારને યોગ્ય પૂતગલોને જે શક્તિથી ગ્રહણ કરી તેને આહાર રૂપે પરિણામ આવે અને શરીર બનાવવાને યોગ્ય અયોગ્ય રૂપે પૃથક કરે છે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ કહેવાય છે. બરાબર. શું કહે છે? પૃથક એટલે જુદું કરે. બરાબર ને? જેમ શું કહે છે, આમ ઉત્પન્ન થાય એટલે પ્રથમ સમય શું કરે છે? તો કે આત્મા પૂતગલોને ગ્રહણ કરે છે. બરાબર. પૂતગલોને ગ્રહણ કરે છે અને એ પૂતગલોને જે શરીર બનાવવા યોગ્ય જે પૂતગલો હોય એને ગ્રહણ કરે અને જે અયોગ્ય છે એને દૂર કરી દે. એને દૂર કરી દે તો એને શું કહેવાશે? આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ. જે શરીર બનાવવાને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરશે. શું કહેવાય? શરીર બનાવવાને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરશે અને અયોગ્ય પૂતગલોને દૂર કરી દેશે તો એને પહેલું શું કીધું? આહાર. શરીર બનાવવા માટે પૂતગલો ગ્રહણ કર્યા છે. શેના માટે? શરીર બનાવે. બરાબર. બનાવવા માટે આહાર પર્યાપ્તિ. પછી બીજા નંબરમાં કહે છે કે યોગ્ય પૂતગલોમાંથી માંસ, લોહી, વીર્ય આદિ રૂપે 7 ધાતુઓનું શરીર છે શરીર શક્તિથી બનાવે છે તે શક્તિનું નામ શરીર પર્યાપ્તિ. આપણે એક પ્રશ્ન આપણો સસ્પેન્સ રાખેલો છે, ખ્યાલ છે ને? હા, આગળ કહું છું તમને. ઓકે. શું કીધું છે કે જે પૂતગલો ગ્રહણ કરેલા છે, બરાબર ને, જે ઉત્પત્તિના પ્રથમ સમયે શું કર્યું છે? પૂતગલો ગ્રહણ કર્યા અને શરીર યોગ્ય પૂતગલોને રાખ્યા છે, બાકી પૂતગલોને દૂર કર્યા છે. બરાબર. પૂતગલોને એમાંથી શું કરે છે કે શરીર બનાવે. હવે આપણા શરીરની અંદર 7 ધાતુઓ છે. બરાબર ને? હા. પાણી પણ છે. આંખની અંદર પાણી છે કે નહીં? શરીરની અંદર જે આપણે પંચભૂતનું શરીર બનેલું છે એમાં હાડકા, માંસ, લોહી, વીર્ય, પરુ, પાણી, બરાબર ને? તો આ બધું રહેલું છે. તો આ બધા ધાતુઓને જેમ લાળ આપણા શરીરને શું કે હાડકાઓની અંદર કચ કચ કટકટ એવું અવાજ આવતું હોય તેને કારણે આપણે જ્યારે વીક થઈ ગયા હોય, બરાબર ને, પણ પછી ઘસાતા હોય કે એવું થતું હોય કે આપણા શરીરની અંદર જેમ આપણા મોઢાની અંદર નાના બાળકો હોય તો મોઢામાંથી લાળ પડતી હોય, લાળ ટપકતી, બરાબર ને? તો લાળ ટપકે એ પણ એક પ્રકારનું એક ધાતુ કહેવામાં આવ્યું. તો એ જો ઓછું થાય આપણા શરીરમાં તો એમ કે છે કે હાડકા, ખાલી મેં સાંભળ્યું છે, બરાબર, મને પાક્કું કન્ફર્મલી મને ખ્યાલ નથી, બરાબર, પણ જેને કદાચ કોઈ કહેનાર ઉપર ભરોસો ઉભો રાખીને હું કહું છું, બરાબર, તો એ એમ કે છે કે આપણા હાડકાની આજુબાજુની અંદર ઓઇલનું કામ કરે કે છે. ફ્લુઇડ કે શું કહેવાય? લ્યુબ્રિકેશન માટે. લ્યુબ્રિકેશન માટે ફ્લુઇડ. એટલે આપણે શું કહેવાય, જેમ શું કહેવાય કે ભાઈ કોઈ પણ રાખ્યું હોય ને, જે બેન્ડ થતું હોય, વારે ઘડીએ થતું હોય તો એના બાજુ ઓઇલ, ગ્રીસ વગેરેનું કામ કરતું હોય, એવી રીતે આપણા હાડકાઓની અંદર, એ સાંધાઓની અંદર એ કાર્ય કરતું હોય છે. બરાબર ને? તો હવે આ બધું બનાવવાનું કાર્ય કોણ કરે છે? શરીર પર્યાપ્તિ. કોણ કરે છે? શરીર પર્યાપ્તિ. એટલે શરીર પૂતગલો શરીર બનાવવાની સાથે આ બધું કાર્ય પણ કરે છે. એટલે કે શરીરનું મેન્યુફેક્ચરિંગ. બરાબર ને? ચાલો, હવે એમ કે છે તો હવે શું? હવે કે છે કે આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને હોય છે, પરંતુ તે આહારમાંથી શરીર બનાવતા અંતર્મુહૂર્ત કાળ લાગે છે. કેટલો? પર્યાપ્તિનો કાળ કેટલો છે? અંતર્મુહૂર્ત કાળ લાગે છે. માટે આહાર પર્યાપ્તિનો કાળ એક સમય, પરંતુ શરીર પર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્ત સમજવો. બરાબર. 7 ધાતુમય શરીરની રચના ફક્ત ઔદારિક શરીરમાં સમજવી. બરાબર. આપણે 7 ધાતુઓ છે આપણા શરીર, ઔદારિક શરીરમાં 7 ધાતુઓ છે. આહારક કે વૈક્રિય શરીરમાં નથી. બરાબર ને? કારણ કે તે શરીરમાં જ 7 ધાતુઓ હોય છે, તેમજ વૈક્રિય શરીર રૂપે અને આહારક શરીર રૂપે રચના થવી તે પણ શરીર પર્યાપ્તિ સમજવી.
જેમ ખોરાક પાણી લેવાથી જીવમાં શક્તિ વધે છે તેમ પૂતગલોના સહારાથી આહાર અને શરીરની ગ્રહણ તથા પરિણામની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. એટલે જેમ શું કીધું કે પૂતગલ આહાર વગેરે ગ્રહણ કરવાથી શું થાય છે? આહાર પાણી લેવાથી જીવમાં જેમ શક્તિ વધે છે, બરાબર ને, શક્તિ વધે છે, તેમ શું થાય છે? તો કે અહીંયા એ પૂતગલોના સહારાથી, કોના? તો કે આ વૈક્રિય છે કે આહારક, એને તો કે એ પૂતગલોના સહારાથી શું કરી લે છે? તો કે એના શરીરને પરિણામન, શરીર શક્તિની એટલે કે શરીરની ગ્રહણ તથા પરિણામનની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. એટલે શરીરની અંદર જેમ આહાર પાણી લેવાથી શક્તિ વધે છે, બરાબર ને, એમ અહીંયા આહારક અને વૈક્રિય શરીરના પૂતગલો છે, તો એની અંદર એ વૈક્રિય વર્ગના કે આહારક વર્ગના પૂતગલો ગ્રહણ કરીને એમાં શક્તિ પ્રગટ થાય છે એમ કે છે. બરાબર. એટલે 7 ધાતુઓ કયા કયા શરીરમાં છે? 5 શરીરમાંથી હાડકા, માંસ, લોહી, વીર્ય. નહીં, કેટલા શરીરમાં? ઔદારિક શરીરમાં. ઔદારિક શરીર. શરીરમાં. અને શરીર પર્યાપ્તિ માટે કેટલો સમય લાગે પૂરી કરતા? બરાબર ને. અને આહાર પર્યાપ્તિનો સમય એક સમય, બરાબર ને. આહાર શરીર ઉત્પત્તિના પ્રથમ સમયે જ જીવોને થાય છે, એટલે સર્વ જીવોને. એટલે હવે સમજો કે એક સમયની અંદર પૂરી જ કરી લીધું એવું ના કહી શકાય, પણ ઉત્પત્તિના પ્રથમ સમયની અંદર શું કરે છે? તો કે આહાર ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે, અને એમાંથી પછી પૂતગલો બનાવતા જાય. શું કે પૂતગલો ગ્રહણ કરે ને એમાંથી પછી શું? તો કે શરીર બનાવવાનું કાર્ય પણ શરીર પર્યાપ્તિ શરૂ કરી દે. બરાબર. હવે શું કહે છે? ત્રીજી, આહાર પછી શરીર, બરાબર ને. આહાર પછી શરીર, શરીર પછી ઇન્દ્રિય, બરાબર. આહાર, શરીર અને ત્યાર પછી ઇન્દ્રિયની વાત કરે છે. શું કહે છે? શરીર રૂપે બનેલા પૂતગલોમાં, ફરીથી, શરીર રૂપે બનેલા પૂતગલોમાં આંખ, કાન, નાક, જીભ આદિ ઇન્દ્રિયો બનાવવાની પૂતગલોની મદદથી આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ વિશેષ તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ફરીથી ને, શરીર રૂપે બનેલા પૂતગલોમાં આંખ, નાક, કાન, જીભ આદિ ઇન્દ્રિયો બનાવવાની પૂતગલોની મદદથી આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ વિશેષ તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ શું કરશે? પૂતગલોના મદદથી. ચાલો, કોઈ ડ્રોઈંગ કરી રહ્યો છો, કોઈ વ્યક્તિ ડ્રોઈંગ કરી રહ્યો છે, તો એ ડ્રોઈંગ કરતા શું કરશે? પ્રવીણાબેન ક્યાં કે હા, પ્રવીણાબેન મસ્ત ચિત્રકાર છે ને આપણી પાસે, ક્યાં વાંધો છે? પ્રવીણાબેન, કદાચ કોઈક તમે પિક્ચર બનાવતો હોય, કોઈ વ્યક્તિનું તમે પિક્ચર ડ્રોઈંગ કરતા હોય, તો પહેલું શું કરશો અને છેલ્લે શું કરશો? ખાસ જ્યાંથી પેલા ફિગર કરવું હોય તો મોઢેથી શરૂ કરીએ. હા, બરાબર ને, જેમ મોઢું છે બરાબર ને. અને પછી એની અંદર શું? તો કે કાન વગેરે પણ થઈ ગયું, ત્યાર પછી અંદર પહેલા ખાલી રેખાચિત્ર કરી લઈશું, બરાબર ને. ગુજરાતી જેને મેજરમેન્ટ કદાચ કહીએ, આઉટલાઈન, બરાબર ને, બાઉન્ડ્રી છે, બરાબર ને. તો એ કરીને પછી ધીમે ધીમે અંદરથી શું કરીશું? કે પહેલા આંખ, નાક, કાન વગેરે કરીને પછી બહારનું એ કરશો? ના ના, પહેલા શું કરીશું? પ્રમાણસર કરવાનું હોય ને, પ્રમાણસર. કેમ કે એને શેપ આપવો પડશે. બસ શરીરની અંદર શેપ જ આપ્યો છે બધો. શરીર પર્યાપ્તિમાં શું કર્યું છે? શેપ આપ્યો છે, બરાબર ને. તમને ખ્યાલ છે કે શું કહેવાય? શેપ આપવો ને બધા ગમે તે કરી નાખે, બધાય કરી નાખે, પણ એની અંદર પછી જે પિક્ચર ને શું કહેવાય કે કરાય, આપણે શું કહેવાય કે ભાઈ બતાવો નહીં,
આમ શું કે મીંડું ઉપર ઓવલ કરીને વળી થોડું કાંઈ કરીને હાથ કરી દેતા. અને ખાલી હા ઓકે ચાલો ને, આપણે રોડ પર જતા હોઈએ, ડ્રાઈવ કરતા હોય અને તે વખતે અહીંયા સ્કૂલ છે, એનું સિમ્બોલ શું? ક્રોસ કરતા છોકરાઓનું ઓલો આવે. સ્કૂલ સાઈન છે, આવે છે. બરાબર ને? હવે એમાં ખાતે શું કહેવાય, બ્લેક શેડો ની અંદર પણ હોય, ક્યાંક આખું પિક્ચર પણ દોરી હોય, ક્યાંક બ્લેક શેડો ની અંદર પણ આપણને ખ્યાલ આવી જાય બસ શું કહેવાય કે અહીંયા સ્કૂલ છે. એવું આવે ને કે શું કહેવાય, આમ તો નાના બાળકો બતાવ્યા હોય ને બેગ પાછળ લટકાવેલું હોય, એ લટકાવેલું પણ શેડો ની અંદર હોય, ખાલી આમ બ્લેક કલર ની અંદર હોય, બીજું કાંઈ ના હોય. આવું હોય કે ના હોય? હોય. એના સિમ્બોલ થી આપણને ખ્યાલ હોય કે અહીંયા સ્કૂલ છે અથવા અહીંયા આમ છે કે અહીંયા ડ્રાઈવ નથી કરવાનું, કેમ એવું ના હોય બધું. બસ શરીરની અંદર પણ એમ સમજી લો, શરીર પર્યાપ્તિ ની અંદર પણ એની અંદર પછી જે એકદમ શું કહેવાય કે રિયાલિટી આપવા માટે એટલે વિશેષ શક્તિ જે છે, બરાબર, એકદમ પિક્ચર કમ્પ્લીટ ડ્રોઈંગ કરતો હોય તો તે વખતે એને આંખ, નાક, કાન વગેરે પણ આપવું પડે, કરવા પડે. બરાબર ને? તો એ જ પ્રમાણે અહીંયા શું કહે છે કે અહીંયા ઇન્દ્રિય પર્યાપ્તિ શું કરે છે તો કે જે બનાવેલા શરીરને, જે શરીર પર્યાપ્તિ સાથે એની અંદર શું કરે છે તો કે આંખ, નાક, કાન વગેરેની પણ જે વિશેષ શક્તિઓ એમ કીધું અહીંયા, શું વિશેષ શક્તિઓ વડે આ આત્મા કાર્ય કરે છે, એને શું કહેવાય છે? ઇન્દ્રિય પર્યાપ્તિ. બરાબર. હવે ઇન્દ્રિય પર્યાપ્તિની અંદર કોઈની પાસે એક ઇન્દ્રિય કરવાની શક્તિ હોય, કોઈની પાસે 2 ઇન્દ્રિય કરવાની શક્તિ હોય, કોઈની પાસે 3 ઇન્દ્રિય કરવાની, જે આપણે 5 જાતિ કીધી છે, બરાબર ને? 5 જાતિ તો ખ્યાલ છે ને? એક ઇન્દ્રિય નાખી. હા, એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, બરાબર ને? તો અહીંયા શું કહે છે તો કે ઇન્દ્રિયોને શું કહે છે કે શરીર બનેલા પૂતગલોમાં આંખ, નાક, કાન, જીભ આદિ ઇન્દ્રિયો બનાવવાની છે પૂતગલોની મદદથી આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ વિશેષ તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે, બરાબર. હવે આ 3 પર્યાપ્તિઓમાંની કઈ 3 પર્યાપ્તિઓમાંની? આહાર, શરીર ને ઇન્દ્રિય. ઇન્દ્રિય. આ 3 પર્યાપ્તિઓમાંથી માની પ્રથમ આહાર પર્યાપ્તિમાં માત્ર પૂતગલોનું ગ્રહણ તથા પરિણમન છે. એટલે પહેલી પર્યાપ્તિ કઈ છે? આહાર, બરાબર. આહાર પર્યાપ્તિમાં શું કીધું તો કે માત્ર પૂતગલોનું ગ્રહણ તથા પરિણમન છે, એટલે પૂતગલો ગ્રહણ કરે છે ને પૂતગલોને હવે શું કરે છે તો કે જે યોગ્ય પૂતગલો છે એને ગ્રહણ રાખે છે અને જે અયોગ્ય પૂતગલો છે એને શું કરશે? દૂર કરી દે છે, બરાબર. એ કાર્ય કોણ કરે છે? આહાર પર્યાપ્તિ, બરાબર ને? હવે તો કે એ યોગ્ય પૂતગલોમાંથી જે શરીર બનાવવાનું કાર્ય કોણ કરે છે? જેને કદાચ ઔદારિક શરીર હોય તો શરીર પર્યાપ્ત. ઔદારિક પૂતગલોની અંદર લોહી, માંસ, હાડકા, સપ્ત ધાતુ જેને કહીએ તો એ સપ્ત ધાતુઓ પૂતગલોને જે એ પરિણમવાનું કાર્ય કોણ કરે છે? શરીર પર્યાપ્તિ. આહાર તો પૂતગલો ગ્રહણ કર્યા અને એમાંથી શરીર બનાવવાનું કાર્ય શરીર પર્યાપ્તિ કરે, બરાબર ને? હવે શરીર પર્યાપ્તિ પછી તો કે શરીર બનાવતી વખતે, શરીર બનતું હોય તે વખતે સાથે સાથે શું કરશે કે ઇન્દ્રિય પર્યાપ્તિ શું કરશે તો કે એ શરીર બનતી વેળાએ સાથે સાથે તો કે આંખ, નાક, કાન, જીભ આદિ જે બીજી ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય પણ બનાવશે. તો એને શું કહેવાશે? એ કાર્ય કોણ કરે છે? ઇન્દ્રિય પર્યાપ્તિ. કોણ કરશે? ઇન્દ્રિય પર્યાપ્તિ કયા નંબરમાં છે? ત્રીજા નંબરમાં, બરાબર ને? હવે શું કે છે? અને શરીર પર્યાપ્તિ શું કે છે? આ 3 પર્યાપ્તિઓમાંની પ્રથમ આહાર પર્યાપ્તિમાં માત્ર પૂતગલોનું ગ્રહણ તથા પરિણમન છે અને શરીર તથા ઇન્દ્રિય પર્યાપ્તિમાં પૂતગલોનું પરિણમન માત્ર જ છે, પરંતુ અવલંબન લઈને વિસર્જન કરવાનું નથી. એટલે શું? જે પૂતગલો છે, હવે જે પૂતગલો ગ્રહણ કરેલા છે, બરાબર, કઈ તો કે શરીર અને ઇન્દ્રિય જે પર્યાપ્તિઓ છે એમાંથી હવે દૂર કરતા નથી, પણ જે પૂતગલો છે એમાંથી શું કરે છે તો કે હવે એના પરિણામની અંદર જ લાવે છે. કેમ કે દૂર કરવાનું કાર્ય કોણે કર્યું હતું તો કે આહાર પર્યાપ્તિ. હવે જે લાવેલા પૂતગલ છે તો એને પરિણામ આપવાનું, એટલે તો કે ઇન્દ્રિયને યોગ્ય જે પૂતગલો છે એને ઇન્દ્રિય પર્યાપ્તિ વડે આત્મા ઇન્દ્રિય બનાવે છે, શરીરને યોગ્ય જે પૂતગલો છે એનેથી આત્મા શરીર બનાવે છે, બરાબર? ખ્યાલ આવ્યો? જે યોગ્ય પૂતગલો છે, જીવના જે યોગ્ય પૂતગલો છે એ ગ્રહણ કરવાનો
અને દૂર કરવાનું, જે અયોગ્ય પૂતગલોને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? આહાર પર્યાપ્તિ. હા, અને ગ્રહણ કરવાનું, યોગ્ય પૂતગલોને ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે? અયોગ્ય પૂતગલોને દૂર કરવાનું કાર્ય કોણ કરે? આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ. બરાબર ને? દૂર કરવાનું અને ગ્રહણ કરવાનું આ બંને પૂતગલોને પણ આહાર પર્યાપ્તિ જ કરે છે. પણ હવે જે ગ્રહણ થયેલા પૂતગલો છે એને વિશેષ શક્તિની અંદર પરિણામ આપવા માટે એ શરીર પર્યાપ્તિ, શરીર બનાવે છે, 7 ધાતુઓ વગેરે, અને એમાં જે યોગ્ય પૂતગલો છે, યોગ્ય એટલે જે પૂતગલો છે યોગ્ય છે, અયોગ્ય તો દૂર કરી દીધા છે, તો યોગ્ય છે તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂતગલોમાંથી ઇન્દ્રિય રૂપે પરિણામ આવે છે. ખ્યાલ આવ્યો ને? હા, એટલે કે છે હા, એટલે પરંતુ અવલંબન લઈને વિસર્જન કરવાનું નથી. અને હવે પછીની 3 પર્યાપ્તિમાં અવલંબન લઈને વિસર્જન પણ કરવાનું હોય છે. એટલે હવે પછીની 3 પર્યાપ્તિ કઈ કઈ? શ્વાસોશ્વાસ, ભાષા, ભાષા ને મન. શ્વાસોશ્વાસ, ભાષા અને ભાષા ને મન. મન. બરાબર ને? હવે એ પૂતગલોની વાત કરશે. પણ અહીંયા સાથે જણાવે છે કે આ 3 પર્યાપ્તિઓમાં આ 3 પર્યાપ્તિઓ તમામ જીવો પર્યાપ્ત કે અપર્યાપ્ત સર્વ જીવો પૂર્ણ કરે છે. આ 3 પર્યાપ્તિઓ જો આપણે બીજા કર્મગ્રંથની અંદર તો આવશે, પણ એ પ્રસંગ છે કહી દઉં કે ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ જીવ મૃત્યુ પામી શકે, એના પહેલા નહીં. એ માટે તો તમારે કેવલ જ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી પુષ્પાબેન. હા, પણ હવે ક્યાં જાય એના માટે તમારે કેવલ જ્ઞાન લેવું પડે તો જ થાય. એમ તો મને પૂછો, હું શું કહું તમને, બોલો. ચાલો, બસ. શું કે છે? આ 3 પર્યાપ્તિઓ એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, આ 3 પર્યાપ્તિઓ તમામ જીવો પર્યાપ્ત કે અપર્યાપ્ત સર્વ જીવો પૂર્ણ કરે છે. કારણ કે 3 પૂર્ણ કર્યા પછી જ પરભવનું આયુષ્ય બંધાય છે, અને પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જ અબાધા કાળના અંતર્મુહૂર્ત બાદ જ મૃત્યુ પામે છે. આપણે પ્રશ્ન થાય અંતર્મુહૂર્ત કે એટલે આપણે અંતર્મુહૂર્તનો સમય કેટલો લાવીએ? 48 મિનિટ. એ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ છે. સાંભળો, આહાર એક સમય કીધો, 1-2 સમય, પણ શરીર પર્યાપ્તિને કેટલો સમય કીધો? અંતર્મુહૂર્ત. વળી પાછું ઇન્દ્રિય પણ, એટલે અંતર્મુહૂર્ત તો ત્યાં થઈ જાય છે. અંતર્મુહૂર્ત તો ત્યાં થઈ જાય છે. લ્યો, શરીર પર્યાપ્તિ કરે ત્યાં સુધીની અંદર તો અંતર્મુહૂર્ત થઈ જાય છે, અને ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થાય પછી જ, ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થાય પછી જ મૃત્યુ પામે, એવું કીધું કે નહીં? બરાબર ને? વિચાર કરો તો જગન્ય અંતર્મુહૂર્ત કેટલું હશે, કેટલું નાનું હશે. અને એમાં પણ પાછું શું કહેવાય કે ઓલો જે અપર્યાપ્ત જીવ એક શ્વાસોશ્વાસની અંદર 17.5 બહુ કરે પાછો. સૂક્ષ્મ નિગોદનો જીવ કેટલો? 17.5. 17.5 ખ્યાલ છે ને? સૂક્ષ્મ નિગોદનો જીવ એક શ્વાસોશ્વાસ લઈએ, શું કહેતી? જેમાં કદાચ મેક્સિમમ 5 સેકન્ડ કે 5 સેકન્ડ થાય, કદાચ મેક્સિમમ ની વાત કરું છું. સારી રીતે સુખીથી કદાચ 5 સેકન્ડ પણ લાંબુ થઈ જાય, સુખેથી શ્વાસોશ્વાસ જેમ જે લયબદ્ધ હોય એમાં કદાચ મેક્સિમમ 3 કે 4. તો એટલી સેકન્ડોની અંદર 17.5 વાર જન્મ મરણ થઈ જાય, અને 18મી વખત ઉત્પન્ન થઈ જાય, અને ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ તો પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામે, એવું અહીંયા કીધું. તો કેવી રીતના બને હશે? તો કેવી રીતના બનતું હશે? એના માટે હું કેવલ જ્ઞાન માટે સાધના કરવા જવાનો છું. થાય જ છે ને આપણે. કંચનભાઈ, આપણે છે ને, હા, આ કેવલ જ્ઞાન છે ને, જે કેવલ જ્ઞાનીઓ છે ને, આ બધું જોઈ રહ્યા છે. આ બધું જ કેવલી ભગવંતો જોઈ રહ્યા છે. કેવલી ભગવંતો પોતાના જ્ઞાન બળે જોઈને આપણને કહ્યું છે, એને આપણે સાંભળી રહ્યા છે. ઓકે, એટલે શું કે છે કે ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ મૃત્યુ પામે, અને ઓછામાં ઓછું આયુષ્ય, શું કહેવાય, ઓછામાં ઓછું 3 પર્યાપ્તિ પૂર્ણ થઈ જ પછી જ આયુષ્ય બંધાય, અને એ આયુષ્ય પૂર્ણ થાય, બરાબર ને? એટલે તરત પણ નહીં, પણ શું તો કે એનો આયુષ્યનો પણ અબાધા કાળ તો હોય જ. અબાધા કાળ એટલે જેને આપણે કે અમુક સમય પછી જ ઉદયમાં આવે, એટલે બંધાયા પછી તરત ને તરત નહીં,
પણ એનો અબાધા કાળ પણ હોય કે અમુક સમય પછી જ એ ઉદયમાં આવે, તો એને અબાધા કાળ કીધો. બરાબર. તો શું કે છે કે એટલે અબાધા કાળ અંતર્મુહૂર્ત બાજે. હવે અહીંયા અબાધા કાળ પણ અંતર્મુહૂર્ત એમ કીધું. લો, શરીર પર્યાપ્તિ માટે કેટલું હતું? અંતર્મુહૂર્ત કીધું ને. શરીર પર્યાપ્તિ માટે અંતર્મુહૂર્ત. હવે ત્યાર પછી શરીર ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પછી વળી આયુષ્ય બંધાયું. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય પછી આયુષ્ય બંધાય, અને એ આયુષ્ય બંધાયા પછી પણ અંતર્મુહૂર્તનો અબાધા કાળ, ત્યાર પછી કદાચ મૃત્યુ પામે. એટલે બે અંતર્મુહૂર્તો ત્યાં થઈ ગયા. કેટલા? બે અંતર્મુહૂર્તો ત્યાં થઈ ગયા. દેખાય છે ને? અબાધા કાળ અંતર્મુહૂર્ત, શરીર પર્યાપ્તિનો અંતર્મુહૂર્ત. એટલે શું કહેવાય? મૃત્યુ થાય છે. એટલે એક શ્વાસોશ્વાસમાં સાધિક 17 ભવ કરનારા અને જલ્દી જલ્દી જન્મ મરણ કરનારા જીવો પણ આ 3 પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે જ છે. 17 ભવ કરનારા પણ શું કરે છે? 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. એમ કે આમ કહેવાય કે ભાઈ અંતર્મુહૂર્ત કેટલા પ્રકારના હશે? એમ કે તો અસંખ્ય પ્રકારના. કેટલા? અસંખ્ય પ્રકારના અંતર્મુહૂર્ત અસંખ્ય પ્રકારના છે. ખ્યાલ આવ્યો? આ 3 પર્યાપ્તિઓની અંદર ઓછામાં ઓછો જીવ એક શું કહેવાય? જીવ ઓછામાં ઓછી કેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામે? તો કે 3 પર્યાપ્તિઓ પૂર્ણ થાય પછી જ આયુષ્ય બંધાય. 3 પર્યાપ્તિઓ પૂર્ણ થાય પછી જ પરભવનું આયુષ્ય બંધાય. એ આયુષ્ય બંધાયા પછી પણ અંતર્મુહૂર્તનો અબાધા કાળ હોય, ત્યાર પછી જ મૃત્યુ પામે. ત્યાં સુધી નહીં. બોલો. ઓકે, વિભાબેન કઈક તમે પ્રશ્ન કહેતા હતા, પૂછતા હતા. મને પૂછ્યું હતું કે તો પછી એક સમય જે છે, એક સમય થી પછી અંતર્મુહૂર્ત સુધીનો ઓલું આપણે આમ લેવાનું શું કહેવાય? એક પહેલા ઉત્પત્તિનો સાંભળો. ઉત્પત્તિના પ્રથમ આપણે આહાર પર્યાપ્તિની વાત કરો છો ને? એટલે આપણે જે આહાર પર્યાપ્તિ છે એ એક સમયનો છે. પછી એક સમય થી જગન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીનો ઈ જે બધો જગન્ય ને ઉત્કૃષ્ટમાં તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હોય ને, તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં તો એ પર્યાપ્ત થઈ ગયો હોય. પંચેન્દ્રિય હોય એ પણ પર્યાપ્ત થઈ જાય. એમની એટલે અંતર્મુહૂર્ત જુદા જુદા અંતર્મુહૂર્ત એક સમય પછી ચાલુ થાય એમ ટાઈમ ડિફરન્સ એમ ઓકે, ચાલો. હા, ખ્યાલ આવી ગયો મને. આપણે વિભાબેન ખ્યાલ આવી ગયો. અહીંયા એક સમય પછી એટલે અહીંયા જેમ કે ને કે સમય આપણે પૃથક્ત્વ શબ્દ આવ્યો તો ક્યાંક. યોજન પૃથક્ત્વ, ગાવ ધનુષ્ય પૃથક્ત્વ, વિચાર. બરાબર ને? એવી રીતે સમય પૃથક્ત્વ પણ સમજવાનું છે. અવિભાજ્ય સમય એ એક સમય છે, એનો કોઈ ભાગનો સમય, એને શું કહેવાય? એક સમય. પણ 2 થી 9 સુધીના જે સમયો છે એને સમયને સમય પૃથક્ત્વ કહેવાશે. હવે જગન્યમાં 10 સમય પછી જે પણ વધી જાય તો એ અંતર્મુહૂર્ત. જગન્ય અંતર્મુહૂર્ત કેટલું? 10 સમય. બરાબર, 10 સમયનું. અને આમ કે એક આંખના પલકારો કરી આપણે અનિમેષ કરીએ તો એમાં 17 બહુ નહીં ભાઈ, એમાં તો અસંખ્ય સમય નીકળી જાય છે. સમય નીકળી જાય. 17 બહુ તો શ્વાસોશ્વાસમાં છે. આપણે પલક ઝબકાવીએ એની અંદર અસંખ્ય સમય નીકળી જાય છે. જે આપણે પલક ઝબકાવીએ છીએ એમાં અસંખ્ય સમય નીકળી જાય છે. બીજો એક પ્રશ્ન થાય છે કે તમે કીધું કે પર્યાપ્તિ પૂર્ણ થાય પછી પરભવનું આયુષ્ય બંધાય. ત્રીજી પર્યાપ્તિ, 3 પર્યાપ્તિ, ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થાય પછી. એટલે આપણી 3 પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હશે પછી આપણું ઓલરેડી પરભવનું આયુષ્ય બંધાઈ ગયું હશે એમ? આપણી તો છે પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે. હા, એમની પણ 3 આપણે કહીએ કે મરવાના હોય તો પછી મૃત્યુ થવાનું હોય તો ને. જો સાંભળો, એમ કે આપણે કે ભવના, ખબર છે ને, ભવના ચોથા ભાગની અંદર આયુષ્ય બંધ થતો હોય. ભવના આ જનરલી એમ કહેવાય, બરાબર? આપણું આયુષ્ય ક્યારે બંધાયું હોય આપણને ખબર નથી. આપણું આયુષ્ય બંધાયું છે કે નહીં આપણને ખબર નથી. હવે સમજો કે
કોઈનું આયુષ્ય બંધાયું પણ હોય, કોઈને પણ બંધાયું હોય. કંચનભાઈ 2/3 કે ચોથા ત્રીજા થર્ડ 1/3 2/3 ને 1/3 એમ એ શું કહેવાય, એમ કેમ કે એક ભવના આપણે 4 ભાગ કરીએ, બરાબર ને? ધારો કે 100 વર્ષનું આયુષ્ય છે, તો એમાં 50 થી 75 સુધીનો જે સમય છે, એની અંદર આયુષ્ય વધારે બંધાવાની સંભાવના હોય છે, બરાબર? અથવા એના ભાવ સમજો, આ તો કલ્પના કરીએ છીએ એ રીતે, બરાબર? પણ કદાચ શું તો કે એના પછીના ભાગની અંદર પણ આયુષ્ય બંધાય, પણ જનરલી લગભગ મોટા ભાગે વધારે આની અંદર થતું હોય, એ સમયની અંદર આયુષ્ય બંધ થતું હોય એવું કે છે. ત્રીજા ભાગ ત્રીજો ભાગ, હા, ભવનો ત્રીજો ભાગ, બરાબર? ભવનો ત્રીજો ભાગ કહેવાય છે, બરાબર? હવે એમાં બંધાય જાય એવું નથી, એમાં બંધાય જાય એવું નથી, પણ વધારે બંધાવાની સંભાવના એમાં સંભાવના રહે. બરાબર? એટલે 100 વર્ષની અંદર હવે આપણે 100 શું કહેવાય 100 સુધી પહોંચશું કે કેમ, એમાં આપણે વિચારી લેવાનું. એટલે આપણે કેટલે સુધી આપણો 1/3 કેટલું હશે ખબર નહીં. બરાબર? ખ્યાલ આવ્યો? હા હા ઓકે. એટલે 1/3 ની અંદર ભવના ત્રીજા ભાગની અંદર એનું આયુષ્ય બંધ થવાની સંભાવના હોય છે. એટલે આપણને 1/3 ની અંદર એટલે હવે આપણને શું કહેવાય, વધુ ને વધુ શું કહેવાય કે આપણે ત્યાગ ભાવની અંદર રહેવાની, આપણને આરાધના માટેનો સમય ખાસ વધારે એ માટે જ જણાવે છે. ચાલો. પણ ઘણી ફેર કંચનભાઈ એમ કે છે ને કે છેલ્લી ઘડી જેવી મતી એવી ગતિ, અંત સમય ત્યાં મતી એવી હોય તો ત્યાં ગતિ સુધરી જાય, તો ઈ કેવી રીતના બને? સાચી વાત, એકદમ સાચી વાત. શું કરશું બોલો? આયુષ્ય હા, તો બંધાઈ પછી ત્યારે ગયું બને તો આયુષ્ય ત્યારે બંધાઈ આયુષ્ય ગયું ભગવાનનું ને પછી એનું થઈ જાય. ચેન્જ થાય. રક્ષાબેન, હા તમારો ફોન બરાબર છે? હા, મારો ફોન તો બરાબર છે. તમે બરાબર છો? તો અવાજ જરાક નથી સંભળાતો એમ કે છે અહીંયા. ચાલો, એમ હા, કે છે, મારું તો હા, જો એમ કે છે, એમનો પ્રશ્ન એમ છે કે સમજો કે જે અંત સમયની અંદર પણ કદાચ સારા ભાવો આવે, આપણે જેમ કે ધર્મ સંભળાવતા હોય એને કંઈક સારા ભાવોની અંદર ગયા, બરાબર ને? સારા ભાવોની અંદર પછી ગતિ સુધરી ગઈ એમ કહેવાય ને. ગતિ થઈ આપણે સુધરે. આયુષ્ય તો ભોગવવું જ પડે ને. હા. જો બંધાઈ ગયું હોય તો. મનમાં કેવા છે હા, એના મનમાં જો પરિણામ સાંભળો કેવા છે? સાંભળો, એનો આપણે દાખલાથી આપણે વાત સાંભળીશું. શ્રેણિક મહારાજાનો આત્મા, દરેક મહારાજનું, હા. શ્રેણિક મહારાજાનો જીવ નરકનું આયુષ્ય બાંધી લીધેલું હતું. હા સ્વીકાર કરતા વખતે. પછી પરમાત્માના એવા ઉત્કૃષ્ટ કક્ષાના ભક્ત બન્યા, બરાબર ને? ઉત્કૃષ્ટ કક્ષાના ભક્ત બન્યા, પણ છતાંય આયુષ્યના આધારે એમને નરક ગતિમાં તો જવું જ પડ્યું, બરાબર? હવે જો તે વખતે એમના જે ભાવો હતા, પહેલે તે વખતે શિકાર વખતે એમને જે ભાવો હતા, તે વખતે જે આયુષ્ય બાંધેલું હતું, પણ ત્યાર પછી પરિણામો બદલાયા. એટલે નરકની અંદર હોવા હોતે છતાં પણ શું ત્યાં એમને નરકના દુઃખો એને જે ભોગવવાના છે તો ભોગવવાના જ છે. નરકની અંદર એમને જે દુઃખ ભોગવવાનું છે ને તો ભોગવવાનું જ છે. તેમનું ત્યાં શું કહેવાય, પરમાધામીઓ ત્યાં એમનું વેલકમ કરે જ છે, એનું સ્વાગત સારી રીતે કરે છે. પણ છતાંય શું તો કે ત્યાં અન્ય જીવોની જેમ ત્યાં હાય બોય ન કરે, ક્ષમતા ત્યાં એ બધું શું તો કે ત્યાં સમભાવની અંદરથી સહન કરે છે, સમતાપૂર્વક એને સહન કરે છે. બસ આ ફરક પડે. એટલે હવે એમ કે છે કે જેવા પ્રકારની, હવે આપણને ખ્યાલ નથી, આપણને કોઈને ખ્યાલ નથી કે જે આપણે શું કહેવાય કે એને આયુષ્ય બાંધ્યું છે કે નહીં, પણ લગભગ બંધાતું આયુષ્ય બંધ ન થાય ત્યાં સુધી મૃત્યુ પામે નહીં, બરાબર? નિર્વાણ નહીં, મૃત્યુની વાત કરીએ. ઓકે, ત્યાં સુધી નિર્વાણ એટલે જે મોક્ષમાં જવાનો હોય એને નિર્વાણ, બરાબર? અને જે બીજા ભવની અંદર જવાનો છે એનું મૃત્યુ કે મરણ. તો હવે પરભવની અંદર જવા માટે ઓછા આયુષ્ય બંધાયા પછી જ એ મરણ પામે, બરાબર ને? તો હવે ભવની અંદર, કોઈ પણ ભવની અંદર, એટલે શું કહેવાય, જે કર્મ બાંધતી વળાય, એમ કે છે જે વે તે બંધાઈ, એટલે જે વેદાય છે તેવું બંધાય પણ છે, એમ કે છે. હવે કે છે કે જો આયુષ્ય બંધાયું હોય ને તે વખતે એના પરિણામો શુભ હોય,
ભાવો સારા હોય અને વળી પાછો જે છે તેવો થઈ ગયો હોય, પણ છતાંય હવે એને એવા પ્રકારનું આયુષ્ય બંધાયેલું છે, એટલે એને શું થશે, એ સારી ગતિની અંદર પણ જાય. આપણને ખ્યાલ છે ને, કેમ કે છે આઠમ અને 14, આઠમ 14 આની અંદર આપણને ખાસ આમ તિથિઓ કીધી છે, બીજ, પાંચમ, આઠમ, 11, 14 આ તિથિઓ છે ને, આ તિથિઓની અંદર એમ કે છે એમાં પણ આઠમ છે, 14 છે, આ અધિક, તો એમાં આયુષ્ય બંધાવવાની સંભાવના વધુ હોય છે, બરાબર. તો જેથી આપણે શું તો કે ત્યાગ ભાવમાં રહીએ, લીલોતરી આદિનો ત્યાગ કર્યો હોય, પાપથી વિરમેલા હોય, વીરતીની અંદર હોઈએ, તો શું તો કે આપણું આયુષ્ય સારી ગતિનું બંધાય, દેવગતિ કાં તો મનુષ્ય ગતિ, બરાબર. તો એવા ભાવોની અંદર, એવા સમયની અંદર જો આયુષ્ય બંધાવ્યું હોય તો શુભ આયુષ્ય બંધાયું હોય, એટલે દેવ કે મનુષ્ય, બરાબર. પણ કદાચ એવા સમયની અંદર બંધાયા પછી પણ કદાચ એની પ્રવૃત્તિ ગમે તેવી હોય, છતાં પણ આયુષ્યને એ બાંધી લીધું છે, એટલે ત્યાં જવાનું પાકું, બરાબર. એ દેવગતિની અંદર જવાનો એ પાકું. પણ હા, એના અધ્યવસાયો જો ઓછા વધતા થાય તો દેવલોકમાં જવાનો છે એની જગ્યાએ ભૂતળામાં પણ જતો રહે. દેવ થાય ને, દેવલોકનું કદાચ દેવગતિના શું કહેવાય સારા ભાવોની અંદર આયુષ્ય બાંધ્યું હોય, બરાબર. દેવલોકના દૈવિક સુખોની દેવગતિને વિશે એવું પુણ્ય એવું આયુષ્ય બાંધ્યું હોય દેવગતિનું, બરાબર. આયુષ્ય શું કરશે, એ ગતિનું આયુષ્ય બાંધશે, બરાબર. એટલે કદાચ દેવલોકના દૈવિક સુખોનું આયુષ્ય બાંધ્યું હોય, બરાબર. પણ એના જો પરિણામો જો પછી હલકા થતા જાય તો પછી શું થાય, તો કે એ દેવલોકના દેવો કરતા પછી ભવનપતિમાં જેવા પણ આવી જાય, જ્યોતિષ જેવાની અંદર પણ આવી જાય, વળી વ્યંતર કે વાણવ્યંતરોમાં પણ આવી જાય. જેમ આપણે શું કૃષ્ણ મહારાજાએ 7મી નરકનું આયુષ્ય બાંધેલું હતું, ખ્યાલ છે ને? પછી બંધન વંદન કરતા 18,000 નિમિનાથ ભગવાનના 18,000 સાધુઓને વંદન કરતા એ 7મી નરકનું આયુષ્ય ક્યાં સુધી આવી ગયું? ત્રીજી નારક. 4 નેમ કહે તમે 4 ની વારી 3 તના દુઃખ રહ્યા. એટલે એ સુકૃત્યની અંદર સારા કાર્યની અંદર જોડાઈ જાય અને આરાધનાની અંદર ઉત્કૃષ્ટ પ્રકારની આરાધના થઈ જાય તો એના દુઃખ ઓછા થઈ જાય, બરાબર ને? તો એવી રીતે જો દેવલોકનું આયુષ્ય બાંધ્યું હોય, દેવલોકના કે 12મા કે 10મા દેવલોકના જેવા દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય, પણ વળી પછી એની પ્રકૃતિઓ અધમ થઈ ગઈ, એની પ્રવૃત્તિઓ અધમ થઈ, હવે દેવગતિનું આયુષ્ય બાંધ્યું છે એટલે દેવ થવાનો છે, બરાબર. પણ દેવલોકના દેવનું નહીં, પણ શું તો કે વ્યંતર વાણવ્યંતર આદિ જેવા દેવો. જેમ દુઃખ ઓછું થતું હોય એમ સુખનું પણ ઓછું થાય, બરાબર. એટલે આપણે ગોસાડો પ્રાયશ્ચિત પછી છેલ્લે પ્રાયશ્ચિત કર્યું એટલે પછી અત્યારે દેવલોકમાં છે પણ એને ભોગવવું પડશે ને. કોણ? હા, યસ. પશ્ચાતાપ ખૂબ કર્યો પણ છતાં એને શું તો કે પશ્ચાતાપ કર્યા અને ખૂબ એને કર્યા, તો એને જો પશ્ચાતાપ એને આશાકના કરેલી છે, પશ્ચાતાપ કેટલું છે, પાપ જેને કદાચ પાપ બાંધ્યું હોય, પશ્ચાતાપ વડે ધોવાયું અને ન ધોવાયું હોય તો કદાચ પછી એના ભવની અંદર પછીના ભવની અંદર એને ભોગવવું પણ પડે. એટલે જે બાંધેલું કર્મ હોય એ નિકાચિત બાંધેલું હોય એ કર્મને ભોગવ્યા વગર છૂટકો જ નથી. ભગવાન મહાવીર સ્વામીને કયા તો કે નીચેથી 27મા ભવની અંદર, 27 નહીં 25મા ભવની અંદર, એટલે મરીચીના ભવની અંદર બાંધેલું કર્મ છેક 27મા ભવમાં પણ ઉદયમાં આવ્યું હતું. ખ્યાલ છે ને? શું મારું ગોત્ર છે, દાદા તીર્થંકર, પિતા ચક્રવર્તી ને હું પણ વાસુદેવ થવાનો, તીર્થંકર થવાનો, ચક્રવર્તી પણ થવાનો. ઓહ, શું કેવું ગોત્ર! અહમ કર્યો, અભિમાન કર્યું, એ તે વખતે બાંધેલું કર્મ છેક 27મા ભવની અંદર પણ, બરાબર ને? વળી 17મા કે 18મા ભવની અંદર બાંધેલું કર્મ, શિશો સૈયા પાલકને કાનમાં રેડેલું શીશો, એ 27મા ભવની અંદર કાનમાં ખીલા ઠોકાણા. એટલું જ નહીં, એ 18મા ભવની અંદર કોઈ શું કે રાણી અણિમાનિતી હતી, એને કઈ શું કહેવાય સજા કરેલી અને એ હવે આ ભવની અંદર વ્યંતરી થયેલી છે, તો ત્યાં એ પણ ચાલુ મંડી પડી. તો આ એટલે જે પણ કર્મ બંધાયા હોય તો બધું જ શું થાય છે તો કે ભોગવવું પડે છે. એટલે જો આયુષ્ય જે પ્રકારનું બંધાયું હોય, આયુષ્ય
ગતિનું બંધાય, પછી ક્ષેત્ર, જેવા પ્રકારની આપણી પ્રવૃત્તિ હોય, જેવા પ્રકારની આપણી પ્રવૃત્તિ હોય, પુણ્ય હોય, એવા પ્રકારના સુખ, અથવા જેવા પ્રકારનું પાપ હોય એવા પ્રકારનું દુઃખ પણ થાય. દુઃખ. બરાબર, ખ્યાલ આવ્યો? ક્યાંથી ક્યાં ભાઈ આપણો વિષયાંતર બહુ મોટો થઈ ગયો. ચાલો કઈ વાંધો નહીં, પણ શું કે છે, ઓછામાં ઓછી આપણને આનાથી આપણને ખ્યાલ આવે ભાઈ, શું કહેવાય કે આ કર્મથી, આ કર્મ સમજતા છે ને, આપણે જે આરાધના કરીએ, પ્રશંસા કરીએ, અનુમોદના કરીએ, બરાબર ને, એટલે કે છે હંમેશા સુકૃત્યની અનુમોદના કરીએ અને દુષ્કૃત્યની નિંદા કરીએ, બરાબર ને. એટલે ઓછામાં ઓછી કેટલી પર્યાપ્તિઓ પૂર્ણ થાય પછી જીવ મૃત્યુ પામે? 3 કેટલી પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આયુષ્ય બંધાય? 3 પર્યાપ્ત. આયુષ્ય બંધાયા પછી કેટલા કાળે કદાચ જીવ મૃત્યુ પામે? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત ની અંદર, અંતર્મુહૂર્ત. તો આપણે તો પર્યાપ્તિ ક્યારની પૂર્ણ કરી લીધી છે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. તો આપણે તો 50, 60, 80 વર્ષના થઈ ગયા. આપણી પર્યાપ્ત પૂરી થઈ છે. આયુષ્ય તો આ પ્રમાણે આવે ને, કેટલું બાંધ્યું હોય ને એના ઉપર. કે અંતર્મુહૂર્ત ઓછામાં ઓછું, બરાબર. ઓછામાં ઓછું. અપર્યાપ્તા જીવ માટે કયા? અપર્યાપ્ત. અપર્યાપ્તા જીવ માટે, બરાબર. પર્યાપ્ત જીવ છે તો એનું પછી જેટલું આયુષ્ય એટલું રહે, બરાબર ને. પણ અહીંયા શું, આયુષ્ય બંધાયા પછી અબાધા કાળ, એટલે આયુષ્ય અપર્યાપ્ત ની અંદર અંતર્મુહૂર્ત, એટલે આ તો ઓછામાં ઓછું, બરાબર. ઓછામાં ઓછું, ઓછામાં ઓછું, બરાબર. ત્યાર પછી ઓકે, તો એવું બની શકે, એવું કોઈ એક્ઝામ્પલ આપણને મળી શકે ખરી કે ભાઈ ઓછામાં ઓછા આયુષ્ય અબાધા કાળની અંદર આયુષ્ય બંધાયું હોય? ચાલો એનું પણ એક્ઝામ્પલ આપું. કિરણ શેઠજી ભાવના ભાવે મહાવીર પ્રભુ ઘેર આવે રે મહાવીર. ચોમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર આવે, પ્રિયા પુત્ર ને વાત જણાવે. ચિરણ મહાવીર પ્રભુ ઘેર આવે રે, ચિરણ શેઠજી ભાવના ભાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. આપણે આ સ્તવન લગભગ ગાતા હોઈએ છીએ. ચિરણ શેઠ ક્યાં ગયા? પોતાનું આયુષ્ય પૂર્ણ થયું દેવલોક. દેવલોક. કારણ કે એમનો 12મા દેવલોકમાં. ક્યાં? આમ હવે એમને જુઓ, મળી જાત. ભગવાન જો સાંભળો, ભગવાનને વિનંતી કરીને ગયા છે, ભગવાનને વિનંતી કરીને ગયા છે, ને શું કહેવાય કે ભગવાન આવવાના છે. એટલે ભાવોની અંદર એવા ઉછળતા ભાવો કે તીર્થંકર પરમાત્મા મારે આંગણે એમને વરખ, એટલે ભાવ ધારણની અંદર એવા ચડ્યા. ઘરે આવીને પધરાવશે, પ્રભુ આવશે અને એ બધું કાર્ય પણ કરે છે. ભાવ એવા ઉછળતા છે, બરાબર ને. અને ભાવોની અંદર ઉછળતા ભાવે પ્રભુ કાર્ય કરી, પ્રભુની આજ્ઞા સ્વાગતા માટેનું બધું કરી રહ્યા છે. અને તે વખતે શું થયા, અને દેવદુંદુભી વાગી અને સમાચાર મળ્યા કે પ્રભુએ પારણું કર્યું. પ્રભુએ પારણું કર્યું એટલે ત્રાસકો પડ્યો. ત્રાસકો પડતાની સાથે જ કે મને આવો લાભ મને ન મળ્યો, અને હૃદય બંધ થયું અને તરત ત્યાં ને ત્યાં સીધાવ્યા. હવે તે વખતે ઉત્કૃષ્ટ ભાવોની અંદર હતા, ઉત્કૃષ્ટ ભાવોની અંદર એ જ વખતે અંતર્મુખ પેલા આયુષ્ય બંધાયું, તરત 12મા દેવલોકમાં પહોંચી ગયા. હવે કદાચ બન્યું હોત, કદાચ સમાચાર ન મળ્યા હોત, કદાચ સમાચાર ન મળ્યા હોય તો કે કેવળ જ્ઞાનની અવસ્થા એ પણ પહોંચી ગયા. એટલે ધ્રાસકો લાગ્યો અને તરત શું કે તે વખતે આયુષ્ય પણ બંધાયું અને 12મા દેવલોકની અંદર પહોંચી ગયા. એટલે તે 12મા દેવલોકની અંદર પહોંચી ગયા. તો એ 12મા દેવલોકનું આયુષ્ય ક્યારે બંધાયું? જ્યારે ભાવોની અંદર લીન હતા અને ધ્રાસકો પડતાની સાથે જ અંતર્મુહૂર્તનો સમય, કે અંતર્મુહૂર્ત એટલે કેટલો સમય? તો કે 10 સમય. કેટલા? 10 હા, કદાચ જગતની અંદર હવે આપણે આંખનો પલકારો કર્યો, આંખની પલક ઝબકાવી, એની અંદર અસંખ્ય સમય નીકળી જાય. અસંખ્ય એટલે કેટલા? અસંખ્ય એટલા, અસંખ્ય એટલે જેની કોઈ સંખ્યા જ ન મળે. અત્યારે થોડા ટાઈમ પહેલા કોઈ યુટ્યુબ ની અંદર વિડીયો મૂક્યો તો એક પાછળ સાંભળો સંખ્યાની અંદર આપણે તો કદાચ 20 મિનિટ હોય તો આપણે સંખ્યા બોલી જઈએ સંખ્યા આગળ. તો
તો એને એ ભાઈએ લગભગ શું કે 55 મીંડા, એક સંખ્યા પાછળ પછી 55 મીંડા, અને આ કહેવાય, આને કહેવાય, આને કહેવાય જાય, કહેતા જાય, બોલતા જાય. હકીકત આ લગભગ 2-3 દિવસ પહેલા જ વિડીયો જોયો હતો. તો આ જેમ આ વસ્તુ શું છે કે સંખ્યા, તો આ છતાં પણ આને સંખ્યા કહે છે. તો એક આંખના અસંખ્ય એટલે જેમ કાઉન્ટલેસ, જેની સંખ્યા જ ન મળે આપણને, આટલું બધું એટલે અંતર્મુહૂર્ત એક આંખના પલકારાની અંદર. તો દ્રાસકો પડતા બીજે કેટલી આંખના પલકારાના સમય નીકળી જાય. અને એ આમ કહેવાય ને કે અંતર્મુહૂર્ત પહેલા આયુષ્ય બંધાયું ને તરત 12મા દેવલોકમાં પહોંચી ગયા. તો આપણે આ દાખલો આપણે ખ્યાલ આવી શકે, આ દાખલાથી આપણે સમજી શકીએ. એટલે ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ થયે આયુષ્ય બંધાય, બરાબર. અને 3 પર્યાપ્તિ પૂર્ણ થઈ આયુષ્ય બંધાયું હોય અને અપર્યાપ્ત જીવ હોય એની વાત કરીએ છીએ. અપર્યાપ્ત જીવ હોય એ પણ ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાર પછી જ આયુષ્ય બાંધે, અને આયુષ્ય બંધાયા પછી અંતર્મુહૂર્ત પછી એનું મૃત્યુ થઈ શકે છે, બરાબર. તો એટલે આજે આપણે શું અહીંયા સુધી રાખીશું, બરાબર. અહીંયા સુધી જ. આગળ શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આ 3 પર્યાપ્તિઓની આપણે આવતી વખતે વાત કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ.